જય માતા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ દોસ્તો. નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે આવી ગયા હતા ઉચ્ચપા મારા સસરાના ઘરે. એટલે કાલ રાતે આવ્યા હતા અમે, પણ વરસાદ હતો અને પાણી ભરાયેલું. રસ્તા બધા બહુ ખરાબ છે. બનાસકાંઠામાં પાણી પહેલાં આવ્યું હતું ને, તો એ અહીંયા જ હતું. તો બધું પાણી બધું બહુ ભરાયેલું છે સિરિયામાં. તમને અહીંયા બતાવું, આ થોડુંક શોર્ટકટ છે એટલે અહીંયા ઓછું છે, કારણ કે બાઇક તો અમારાથી ચલાવ્યું એવું નહોતું એટલે મેં ચલાવી જ નથી. અમારા જીજાજીને આપી દીધું, એટલે તો તમે બહાર આવી આપો અને અમે અહીંથી સીધા નીકળીએ છીએ. જો અહીંયા કોઈ અમને ગામના ઠાકોરોના ઘર છે, ત્યાંથી અમે નીકળીએ છીએ. જો તો જઈએ હવે ગારાવાળા રસ્તે અને પછી જઈએ ઘરે. બેઠા પર કઈ નહીં કરી એટલે લાવો ને. આપડે ચા ના છે લાવો ને ભરભુ લઈ આવે આપણે કરો બધે. અમે ભરભુ લેવા ચા ના છે એ ભરભુ આપણે બે લઈ આવવાનો ડબલો. કોઈ જાવ દે મોનો લેતા રેડી ભરભુ નું કામ કરે ગુરુ તો આપણે તો હું કરાય. ના બરોબર પાંચ કેમ થી તો ખાતા માલ છે ને તમે તો સાના મના ગન માથા તૂટી આવ્યું એના ખાતામાં જ હાલ એ તો પગારમાં કપાઈ જાય છે. એમાં કેવું પડે મહેમાન કાકા બસવો કે ના નાખો તો તાર બાશિંદા કેવું મળશે? એ હા ડાયરેક્ટ નો પાદર રાખો હવાનંદર કેતા આવ દો રાખે ચંદ્ર મેરે કેતા એટલે મહેમાન આયા હું આવું પૂરો કઈ ના એ જુએ ને
અહીંથી અમે જવાના છીએ સીધા મમાણા. મારા ભગત બાપુ હેમાનંદ બાપુની જે મારું રોજનું સ્ટેટસ હોય છે વોટ્સએપ સ્ટેટસ, તો ત્યાં અમે દર્શન કરવા જવાના. એમની સમાધિ અહીંથી નીકળ્યા છીએ અત્યારે, અને મળી આવે ત્યાં જઈને. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભગત બાપુના મંદિરે, જે મમાણા ગામ ઘરથી નીકળ્યા. મેં તમને કીધું હતું આગળ કે આપણે જઈએ છીએ ભગત બાપુના દર્શન કરવા એમની સમાધિએ. તો 2015માં ઉભા તમને પહેલાં મંદિરની વિઝિટ કરાવી દઉં. લે પહેલાં ઠેક નીચે જતો રહે અને આખું મંદિર દેખાડ પહેલાં તમને. હા, હજી જતો રહે નીચે. તો મિત્રો આ સરસ મજાનું એમનું ભગત બાપુનું મંદિર છે, હેમાનંદ બાપુ. એમને હું ગુરુ ભગવાન જે કોઈ લગભગ જે મારું વોટ્સઅપ સ્ટેટસ જોતા હશે એને ખબર હશે કે મારું કાયમી માટે સ્ટેટસ છે જ અને રહેશે. તો એવા મારા સારા શું કહેવાય પ્રાણ છે જે ભગત બાપુ, જેને મારે ઘડીએ ઘડીએ મારી સાથે જ હોય છે, એક એક સેકન્ડે, એક એક પલમાં. તો એમના મંદિરે હું દર દિવાળી એમને મળવા આવું છું અને ગુરુ પૂનમે પણ મળવા આવું છું. તો વર્ષમાં 2 વખત તો મારે અહીં આવવાનું થાય છે. તો એમનું 2015માં પોતે દેવ થઈ ગયા હતા, અને એના પછી એક બહુ સરસ એમનું મંદિર બનાવ્યું છે અત્યારે. એમના દીકરા રામાભાઈ જે મારા મામા છે, અને એમના નાના દીકરા હરેશભાઈ, બે મારા મામા, અને અહીંયા મારા મામાનું જ ઘર છે. તો સરસ મજાનું ભાઈ મંદિરનો વ્યૂ બતાવો સરસ, અને પછી આવો આપણે મંદિરમાં બાપુના દર્શન કરાવીએ, બરાબર. તો મંદિરની આજુબાજુ પણ બહુ મસ્ત છે, અને બાપુ જ્યાં રહેતા હતા એ પણ તમને જગ્યા, આ બાપુ ત્યાં રહેતા હતા. બાપુ મમણસિંહ માતાની પૂજા કરતા હતા. આપણે ત્યાં જઈને પણ જોઈશું. પહેલાં બાપુની સમાધિ, બાપુની મૂર્તિના દર્શન કરી લઈએ. આવો અંદર. જય શ્રી રામ. તમારા ભગત બાપુની મૂર્તિ છે, બહુ મસ્ત સુંદર છે, અને જેવા હતા એવી સેમ બનાવી છે. સેમ એમનું રૂપ આની અંદર આવી ગયું છે. તો અમે બાપુને વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ કે અમારા ઉપર સદા આશીર્વાદ છે એવા એવા રાખશો, એવી બાપુને પ્રાર્થના કરી છે. જય શ્રી રામ. બાપુનો દીવો છે, બાપુનો ફોટો છે, આરતી છે, અને બહુ સરસ મજાનું મંદિર છે બાપુનું, તમે જોઈ શકો છો. શંખ છે, વગાડું? ઓકે છે. બપોરે શું વગાડે તો નથી, વધારે નથી વગડાય. ઓકે છે કે મારા બપોરે કેમ વગાડે છે, તો વગડાય નહીં શંખ. બપોરે ના વગડે, પૂજાના ટાઈમે વગડે. તો આ મંદિર હતું બાપુનું, અને સરસ મજાનું. હવે આપણે જઈએ બાપુની જગ્યા જ્યાં બાપુએ 20 વર્ષ જેવા બાપુએ માતાજીની પૂજા કરી છે અને સેવા કરી છે, અને પોતે પણ ત્યાં રહ્યા છે. એવી જગ્યાએ જઈએ બાપુના સ્થાન પર. ચલો તો મિત્રો, કેનાલ છે બાજુમાં એકદમ એક્ઝેક્ટ, અને એની બાજુમાં જ બાપુનું મંદિર આવેલું છે, બહુ મસ્ત. જો તમને દૂરથી દેખાડું છું, બહુ મસ્ત દેખાય છે ભાઈ. અને આ છે આપણે મમણસિંહ માતાનું મંદિર, જ્યાં બાપુએ 15 થી 20 વર્ષ જેવી સેવા કરી છે માતાજીની, અને પોતે પણ અહીંયા એમને ગણો ને લાસ્ટ 20 વર્ષ બાપુ અહીંયા જ એમને જીવન જીવ્યા છે પોતે. હા, તો ચબૂતરો પણ છે, બહુ સુવિધાઓ બહુ સારી છે. ગામનો બહુ સપોર્ટ છે અહીંયા, અને ગામ પણ બહુ સંપવાળું છે ભાઈ, એટલે બહુ સરસ છે. લે તો પકડ ફોન, તું બતાવતો રહે બધું, બરાબર. આપણે દર્શન કરતા રહીએ. જય માતા. પહેલાં નાનું મંદિર હતું, અને હવે બાજુમાં મોટું મંદિર માતાજીનું કરી નાખ્યું છે. જય માતા, જય માતાજી. છે અંદર ખુલે કે બહાર ખુલે? હા, જય માતા. કટ કર દે. તો મિત્રો, બાપુ
અહીંયા આ એમનું ઘર કહો, મંદિર કહો, માળ કહો, જે કોઈ આની અંદર બાપુ છેક સુધી રહ્યા છે. એમનું દેવ થઈ ગયા ત્યાં સુધી આ મંદિરમાં જ રહ્યા છે. આ ઘરમાં જ રહ્યા છે ઘણો તો છેલ્લે. અને અહીંયા સેવા આપતા હતા. બહુ મસ્ત. અમારે ભગત બાપુની ઝૂંપડી કહેતા હતા. તો આ ભગત બાપુની ઝૂંપડી છે. આપણે જઈ આવીએ અંદર, બરાબર? તો જોઈ શકો તમે. બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ પોઝિટિવિટી આવે. લે પકડ. અમારા ભગત બાપુની ઝૂંપડી છે. બાપુ અહીંયા જ રહેતા હતા છેલ્લે સુધી. છે કે અહીંયા સુધી રહ્યા છે બાપુ. તો હું તો ઘણા વર્ષો અહીંયા આવતો અને ખૂબ આનંદ કર્યો બાપુ જોડે. બાપુ ઘણી વખત બોલતાય ખરી અને ખૂબ એમના આશીર્વાદ અમારી પર રહ્યા છે અને રહેશે એવા આશીર્વાદ અમને વિશ્વાસ છે. ચલો બહાર જઈને દેખાડી કે કઈ રીતનું છે બધું. અહીંયા પાણીનું ટોકું હતું, બરાબર? અને બાજુમાં રસોઈ બાપુ ત્યાં જાતે બનાવતા. પછી એની બાજુમાં દાદરની બાજુ નીચે ચૂલો હતો, ત્યાં રસોઈ બનાવતા બાપુ. પછી અહીંયા બારે બનાવતા. અને અહીંયા બધેમાં તો બહુ રમેલા છીએ, બહુ. કારણ કે મહેમાન ઘર છે એટલે અમારે તો વર્ષમાં 2 વખત આવવાનું થતું હોય, ભલે ગમે ત્યાં રહેતા હોય કે ગમે કામ કરતા હોય. તો બહુ મસ્ત છે. બહુ અહીંયા પોઝિટિવિટી બહુ છે અને ખરેખર બાપુની કૃપા મારા ઉપર બહુ રહી છે અને રહેશે. બસ બીજું કંઈ નહીં. તો આ હતી બાપુની જગ્યા. અને હા, બીજું કહું કે આ બાપુની જગ્યા આવેલી છે આપણે વાવ તાલુકાનું મમાણા ગામ છે. તો તળાવની એક્ઝેક્ટ બાજુમાં, એટલે આમ ધાબા ઉપર જોઈએ તો બહુ મસ્ત વ્યૂ આવે. ધાબા ઉપર જવાય છે? જાતો અહીંથી એમ ચાલુ દોડ પ્રો. તળાવ દેખાડ અને પછી મારી બાજુ કર. તો આ ધાબુ છે. ધાબા ઉપરથી કેટલો મસ્ત વ્યૂ આવે તમે જોઈ શકો છો કે 2 મંદિર છે, 3 મંદિર છે. માતાજીનું પણ મોટું મંદિર છે. એનું જે જૂનું મંદિર હતું એ પણ છે. એની બાજુમાં નવું માતાજીનું મંદિર બનાવ્યું. બાપુનું મંદિર એની બાજુમાં ચબૂતરો છે. પછી બાજુમાં તળાવ છે. તમે જોઈ શકો છો. આખો ફોન ફેરવો બહુ મસ્ત. એક તળાવ બાજુથી ને આ બાજુ કંઈક નવું સ્કૂલ હોય કે શું બને છે, કોલેજો જે બનતી બતાવો. તો એ આ ગામની બહુ મસ્ત, એટલે બહુ વ્યૂ છે ભાઈ. તમે જોઈ શકો છો અત્યારે ગજબ વ્યૂ છે ગામડામાં. અમારા વાવ તાલુકામાં 1st નંબરનું ગામ છે આ લોકોનું. વાવની પણ બનાસકાંઠાનું 1st નંબરનું ગામ છે. 1-2 વખત મેં ન્યૂઝમાં જોયેલું છે કે ચોખ્ખાઈમાં, રસ્તા, બીજું બધું જ આમ જબરજસ્ત છે. ત્યાં અમારા ભગત બાપુનો પણ વાસ હતો એવા ગામમાં. મતલબ એવા ગામમાં ભગત બાપુ જેવા સંતોનો જન્મ થાય ભાઈ, બધી રીતે કમ્પ્લીટ હોય એમાં. તો આ છે અમારું મમાણા ભગત બાપુનું ધામ. વાવ તાલુકાનું છે. વાવ તાલુકાની 20 કિલોમીટર થતું છે ને, 20 કિલોમીટર જેટલું દૂર છે સોઈગામ રોડે. તો વચ્ચે આવ્યું છે ભાઈ. આવજો, કદાચ ટાઈમ મળે તો બધા દર્શન કરી જજો. ભગત બાપુનો બહુ પરચાધારી પરચા રહેશે. બહુ પરચા હતા અને છે બાપુના અત્યારે પણ. અને મારી સાથે તો હંમેશા રહે જ છે. હું દર વખતે શૂટિંગમાં પણ જઉં તો કહેતો આવું છું ને મને તો મારી સાથે રહે જ છે 24 કલાક. તો મળીએ આગળ, આવતો રહે. મિત્રો આપણે અત્યારે આવ્યા છીએ ટાઇલ્સની ખરીદી માટે. તો તમે જોઈ શકો છો કેવડી બહુ બધી મોટી ફેક્ટરી છે અને અંદર ટાઇલ્સ ચોઈસ કરે છે અમારા સુરેશ કાકા. તો ચલો જઈએ અંદર જોઈએ. આ બધી બાથરૂમની છે ને? અચ્છા, ઓલી બાજુ છે બાથરૂમ જેવી લાગે. હા હે ને? આ તો રસોડાની છે. ખાવાનું આવે અહીંયા રસોડો. હા તમે લગાવો ચાલે. મોંઘી તમારે ખરીદવી કેટલી મૂકી? 38 રૂપિયા કીધા ને ગણો ને 35 × 9 કરજો કેટલા થાય? કરો તો 350 માં 35.
315 રૂપિયા પેટી પડે એમ ગણાય. છેલ્લા ફૂટ કોમ થાય એમાં 9 ફૂટ છેલ્લું અંદાજિત એમ 16 ફૂટ થાય છે. હા? અને ઈ તો થાય પણ આમ જનરલ પેલી 9 ફૂટની આવે ને આરિયા, ઈ 9 ફૂટની આવે. એટલે એ પ્રમાણે ગણો તો એટલે મૂકી પડે એમ. એટલે મોંઘી પડે કે સસ્તી પડે? ડબલ ની વધારે થાય. ડબલથી વધારે? 315 થાય ને આરિયા 140 થાય એટલે 35 કરી. ઓહ, લાગે થાય. કોઈ નહીં, ઘણી મોંઘી ના પડે તો. આ નીચે નથી પાર્કિંગ તો ના લેવડાય. ખરી બટડી વસ્તુ બધાનું નીચે ના લાગે. કારણ? સાફ સફાઈ ના થાય. અચ્છા, હા બરાબર, રાઈટ. મેં તો ફળસાય નહીં એના માટે પણ. ના સાફ સફાઈ ના થાય. બધી આ બીજી આરિયા બધી. એ પાર્કિંગની છે? પછી તળિયાની. અચ્છા, તળિયામાં આવી રહી આપણે આવી. આવી રીતે. આ આપણે ને એ બેઠી યારિયા. આરિયા. આ લે આવી. આ શું ભાવ પડશે કીધું તમે? ઓલી 38 હતી ને? અહીં 40 ના 35 થાય છે. લે તું 30 થાય 35 થાય 32 થાય તે આવે ઈ ભાવ પછી. તમારે કેટલું લેવું છે એના ઉપર આધાર. આમ જ લાગે હો પાછું તમે પણ આ કાકા લીસી ઘણી છે આ તો. ટાળિયામાં ઉપર મારવાની. ચા ઉપર દિવાલમાં સાઈડમાં? હા. હા, એ વાત મને ગમી. ને તે થોડું આનું મેચિંગ અલગ લેવાનું. હું કહી હે છે આરી ના? એ કલર અલગ લેવાનો. Come on,